ચાલો, જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા છે કરણધાર સદગુરુ. સદગુરુ કેવા હોવા જોઈએ અને સદગુરુ દ્વારા જ આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આપણે આજે સાંભળીએ. સદગુરુનો મહિમા શા માટે અનંત છે? સદગુરુનો મહિમા અનંત છે કારણ કે સદગુરુ જ એકમાત્ર એવી વ્યક્તિ છે જે અનંત પરમાત્માનું જ્ઞાન આપે છે. અન્ય ગુરુજનો પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પણ આપણને જ્ઞાન આપે છે, આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢે છે અને પ્રકાશની દુનિયામાં લાવે છે. પરંતુ આ ગુરુઓ દ્વારા આપવામાં આવેલ જ્ઞાન અનંત જ્ઞાન નથી. સદગુરુ માત્ર પરાજ્ઞાન જ નથી આપતા, પણ પરમાત્માની અનંત સત્તાનો અનુભવ કરાવે છે. સદગુરુ અને ભગવાન વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ. જ્યાં સુધી આ ભેદનો ભ્રમ આપણા મનમાંથી દૂર ન થાય ત્યાં સુધી આપણે સદગુરુનો મહિમા સમજી શકતા નથી. સદગુરુ અને પરમ પુરુષમાં કોઈ ભેદ નથી. ભારતના તમામ આધ્યાત્મિક પુસ્તકોમાં સદગુરુને શક્તિ અને મહત્ત્વની પ્રશંસા કરવામાં આવી છે. ખાસ કરીને ગીતા, રામાયણ, મહાભારત અને સ્કંદ પુરાણના ગુરુ ગીતા ખંડમાં ગુરુ મહિમા વિશે વિશેષ અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ગુરુ ગીતામાં વર્ણવેલ સદગુરુ મહિમા સાથેની પૂજા લોકોમાં સૌથી લોકપ્રિય છે, જેમ કે અજ્ઞાનતિમિરાંધાસ્ય જ્ઞાનજનશલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્તં येन ચરાચરં તત્પદં દર્શિતં येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચૈતન્યં શાશ્વतं શાંतं વ્યોમાતીतं નિરંજનમ બિંદુનાદ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનના અંધકારને લીધે અંધ બની ગયેલી આંખને જે ખોલે છે, તેમાં જ્ઞાનનું બીજ રોપવું તે ગુરુ નમન્ય છે. જેમની કૃપાથી સર્વ જળ અને ચેતન જીવોને અખંડ મંડલાકાર રૂપમાં વ્યાપેલા પરમાત્મા છે, તે પાદબ્રહ્મ છે. ગુરુની કૃપાથી દેખાવા લાગે છે, તે ગુરુને નમસ્કાર છે. ચિન્મય સ્વરૂપે ત્રણ લોકોના જીવન આધાર એવા ભગવાનનો બોધ આપનાર સદગુરુ છે, તો તેમને વંદન છે. ચૈતન્ય, શાશ્વત, શાંતિમય, ગુણાતીત ભગવાનનું જ્ઞાન આપનાર સદગુરુને વંદન છે. સારાંશમાં ગુરુ ગીતામાં સદગુરુ અને ગુરુની શક્તિ મહત્વનું શુદ્ધ વર્ણન નીચેની પંક્તિઓમાં દર્શાવ્યું છે. ધ્યાનમ મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરોપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સરળ અર્થ એ છે કે ગુરુથી મોટું કોઈ તત્વ નથી, તેમની સેવાથી બીજી કોઈ સેવા નથી, તપસ્યા નથી, એનાથી મોટું કોઈ જ્ઞાન નથી, એનાથી મોટું ધ્યાન નથી. ગુરુદેવની મૂર્તિ ધ્યાનનું મૂળ છે, તેમના કમળ ચરણોની ઉપાસના એ પૂજાનું મૂળ છે, તેમની વાણી મંત્ર છે અને કૃપા મોક્ષ છે. અર્થ એ છે કે ગુરુ જ સર્વસ્વ છે. સદગુરુ એ જ પરાવિદ્યાની દ્રઢી છે. તેથી જ પૂજા, વ્રત, ઉત્સવો, ઉપાસના, સાધના, સમાધિ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, કર્મ, જ્ઞાન, ભક્તિ અને તપ, તપસ્યા, ત્યાગ, તમામ આધ્યાત્મિક કાર્યો એકસાથે અને એકસાથે સદગુરુને શરણે થયા પછી થાય છે. આત્માનું કલ્યાણ થાય છે. બ્રહ્મ વિદ્યા, આનંદ વિદ્યા, મુક્તિ વિદ્યા, ચેતન વિદ્યા, પરાવિદ્યા, ભગવાનનું જ્ઞાન ગુરુ દ્વારા આપવામાં આવે છે. બ્રહ્મ વિદ્યાના રત્નખાણમાં છુપાયેલ મુક્તિ જ્ઞાનનું મણી તેમના ઉપદેશો દ્વારા આપણને પ્રદાન કરનાર ગુરુ જ છે. તેઓ એ ખાણનું સરનામું છે, જે તેઓ રસ્તો પણ બતાવે છે. એટલું જ નહીં, યોગ સાધન એવા સત્સંગ કરીને તેઓ આપણને ત્યાં લઈ જાય છે, આવન જાવનના ચક્રમાંથી મુક્ત કરે છે. દરેક ક્ષણ પ્રભુ રસ પાન કરી ભક્તિમાં લીન રહેવું, એ જ આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. બસ, અસ્તુ.